માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ અનુસાર અને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જો મ્યુલ અકાઉન્ટ વિરુદ્ધમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે અભિયાન ચાલુ છે એના જ ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસની સાયબર સેલ દ્વારા એક સારી કામગીરી કરવામાં આવી છે. એમાં અમુક મ્યુલ અકાઉન્ટ્સ જો હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલા અટક કરવામાં આવ્યા હતા. આજ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે. આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે. બાકીનું અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે. અમુક આમાં જીએસટીની હેરફેરનો થઈ રહ્યો છે એવો પર સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ. હાલ જે આરોપીઓ અટક કરવામાં આવ્યા છે એમાંથી મનીષ કમાણી આ એપીએમસી અકાઉન્ટ હોલ્ડર છે. જય નાદપરા એનો પણ એપીએમસી વાળો અકાઉન્ટ છે. મિહિર રાંગાણી એનો એપીએમસી અકાઉન્ટ છે અને આ હેરાફેરી કરતો હતો. મોહમ્મદ આદિલુદ્દીન ઓ તેલંગાણાથી અમે લોકો અરેસ્ટ કર્યો છે. ઓ અહીંયાથી પૈસા આ અકાઉન્ટ્સમાં મોકલવાનો અને આંગડિયાથી પૈસા રિસીવ કરીને અને આને આગળ મોકલવાનું કામ કરે છે. ઋષિત રેયાણી ઓ પીઆર આંગડિયા ગોંડલનો સંચાલક હતો. પછી એની કામકાજને જોઈને પીઆર વાળા એને પોતાના બિઝનેસથી અલગ કરી દીધો. પ્રવીણ પરમાર પૈસા વિડ્રો કરીને આંગડિયા કરાવવાનું કામ કરતો હતો. મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા એ બંને આંગડિયામાં કામ કરતા હતા અને હિરેન લિંબાસિયા મીડિયેટર તરીકે આ લોકોમાં કામ કરતો હતો. આમ 9 લોકોની અટક કરવામાં આવી છે અને હાલ એક લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા એની અટક કરવાની હાલ બાકી છે. આ કેસમાં ટોટલ 180 આ તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે અને ટોટલ જો ફરિયાદ છે આ અકાઉન્ટ્સ ઉપર એમાં 23.14 કરોડ જેટલો અમાઉન્ટ છે ઇન્વોલ્વ છે અને આગળની તપાસ ચાલુ છે. જો તેલંગાણાથી આદિલુદ્દીન મોહમ્મદ ઉર્ફે આદિલને અટક કર્યો છે એના ઉપર થોડા દિવસ પહેલા ડીજીસીઆઈની કાર્યવાહી પણ થયેલી છે અને થોડા દિવસો જેલમાં પણ રહેલો હતો. આ સાયબર અને જીએસટી બંને ફ્રોડમાં માણસ ઇન્વોલ્વ છે અને ત્યાંથી આપણા જો એપીએમસીના જો અહીંયાથી એ લોકો અકાઉન્ટ હાયર કર્યા હતા આ અકાઉન્ટ્સમાં પૈસા નાખતો હતો. પછી અહીંયાથી એ બીજા લોકો જો મીડિયેટર છે પૈસાને વિડ્રો કરીને આંગડિયા મારફતે પરત આદિલને મોકલતા હતા પોતાનું કમિશન કાપીને. અને બીજા મિહિરભાઈ રાંગાણી અને હિરેનભાઈ આ બંને જો છે એનો વચ્ચેનો મીડિયેટર તરીકે આ લોકોનો રોલ છે અને એકબીજા સાથે લોકોને સંકલન કરાતા હતા અને એનો પણ 1 લાખ ઉપર જો 300-400 રૂપિયાનો કમિશન છે જ એ લોકોને મળતો હતો. એકચ્યુઅલી એનો ઇન્ટર સ્ટેટ આ રેકેટ છે તમામ લોકોનો. આમાં 2-3 હાલ સુધીમાં 2-3 વસ્તુઓ અમારી સામે આવી છે. એક સાયબર ફ્રોડના પૈસા છે આમાં, એક ગેમિંગ ફ્રોડના પૈસા છે અને એક જીએસટી ફ્રોડના પૈસા છે. તો એ લોકો અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે. તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી. તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા. અહીંયા એ લોકો એ અકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા. આમાં આદિલ પોતાના ઘરેથી જ ઓપરેટ કરતો હતો. એ જેટલા અકાઉન્ટ હોલ્ડર છે પોતાની જગ્યાથી ત્યાંથી જ ઓપરેટ કરતા હતા અને મીડિયેટર પણ સિવાય જ્યારે પૈસા વિડ્રો કરાવવાના હોય અને પૈસા મોકલવાના હોય આ સિવાય આ લોકોનો કોઈ ટ્રેડિશનલ ટાઈપનો ઓફિસ એવું કંઈ નથી. આમાં જો લોકો પણ અકાઉન્ટ્સ ભાડે આપે છે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો સૌથી પહેલા ડિટેલ અકાઉન્ટ હોલ્ડરની નીકળે છે અને પહેલો અક્યુઝ કોઈ બને છે તો આમાં અકાઉન્ટ હોલ્ડર બને છે. તો તમામ નાગરિકોથી નિવેદન છે કે પોતાનો અકાઉન્ટ ભાડા ઉપર આપવાનો નહીં. ગુનાહિત પ્રવૃત્તિમાં એ લોકો આપને એફઆઈઆરમાં આપનું નામ આવશે, અપરાધી તરીકે આપનું નામ આવશે અને આપના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થશે. તો
તો કોઈ પણ સંજોગોમાં જે માણસ જે પણ કહેતો હોય કે અમારે એન્ટ્રી કરાવવાની છે, જીએસટી કરાવવાની છે કે અકાઉન્ટમાં અમુક પૈસા નાખીને પછી ઉપાડી લેવાના છે, કોઈ પણ સંજોગોમાં પોતાનો અકાઉન્ટ બીજા માણસને યુઝ કરવા દેવાનું નહીં. અમુક આદિલના ટ્રાન્ઝેક્શનમાં મોટી સંખ્યામાં આદિલના અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે. તો આમાં અમે જોઈ રહ્યા છીએ અમુક કંપનીઓ તરફથી આદિલને પૈસા અને ડેબિટ પણ થયેલા છે ને ક્રેડિટ પણ થયેલા છે. તો એની તપાસણી ચાલુ છે. હાલ અમે એક્સપર્ટ્સની મદદ લઈને અને એના એકાઉન્ટ્સની પૂરી વિગત શોધી રહ્યા છીએ. અને પહેલા આદિલ ઉપર ડીજીસીઆઈની કાર્યવાહી થયેલી છે, તો આ વિભાગ સાથે પણ અમે સંકલનમાં છીએ. એની તરફથી પણ અમે રિપોર્ટ માંગવાના